તો રામ રામ બધા ખેડૂત મિત્રોને। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પોષક તત્વો વિશેની। ગુજરાતમાં ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને પોષક તત્વોની ખબર નથી અને ઘણા બધા ભણેલા ગણેલા ખેડૂત મિત્રો છે તેમને પૂરેપૂરી જાણકારી છે કે પોષક તત્વોનું શું મહત્વ છે। તો આજના વિડીયોમાં આપણે એની જ વાત કરવાની છે પોષક તત્વો વિશેની। તો મિત્રો, વિડીયો પસંદ તો વિડીયોને લાઇક કરી દેજો અને ફોલો પણ કરી લેજો અને યુટ્યુબમાં જોવો છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। તો ચાલો આપણે વિડીયોની જાણકારી આપીએ। સ્વાભાવિક છે કે આપણે એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણ પોષક તત્વોનો આપણે ઉપયોગ કરીએ છીએ અને ભરપૂર માત્રામાં કરીએ છીએ અને તેનાથી આપણને સારો એવો ફાયદો પણ મળી છે। પણ મિત્રો, આના સિવાય પણ ઘણા બધા પોષક તત્વો છે તેનો આપણે ઉપયોગ જરૂરિયાત પ્રમાણે કરી શકીએ છીએ। તો ચાલો આપણે જાણીએ કે પોષક તત્વો કયા છે અને કેવી રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ। તો ખેડૂત મિત્રો, હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન આ ત્રણ પોષક તત્વો તો આપણે હવા અને પાણીમાંથી મળી જાય છે। પણ મિત્રો, આના સિવાય બોરોન, ઝિંક, સલ્ફર આવા 16 પ્રકારના આપણે પોષક તત્વો છે જેમ આપણે જરૂર પડે એવી રીતે આપણે આપણા પાકને આપવા। કોઈ ખોટા ખર્ચા કરવાની આપણને એવું લાગે કે ખરેખર આને જરૂર છે અને ઝિંકની જરૂર છે તો ઝિંક આપવું અને સલ્ફરની જરૂર છે તો સલ્ફર આપવું। કોઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી। બાકી આપણે પાયાના ખાતરમાં આપણે એનપીકે તો આપીએ છીએ, પણ જે મિત્રોને પાક વિકાસ નથી કરતો તો એવા ટાઈમે આપણે ખાતર આપી દેવું પડે। અને મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। તો આપણે મળીએ નવો વિડીયો સાથે।